નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં કાળજું કંપાવી દે તેવા સમાચાર આપ જોઈ રહ્યા છો. ગુજરાત ન્યૂઝ 24. ઓગળ તાલુકાના થરા હાઈવે પર રામવાડી વિસ્તાર પાસેથી કચરામાંથી નવજાત શિશુ મળ્યું. થરા શહેરમાં નેશનલ હાઈવે પર આવેલી રામવાડી વિસ્તાર પાસે સોનલબેન વાસવાળા સવારે રામવાડી નર્સરી નજીક કુદરતી હાજતે જતા હતા ત્યારે કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. ત્યારે તે દિશામાં તપાસ કરતા કચરાના ઢગલામાં તાજું જન્મેલું બાળક પડ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા. બાળકને રોતું જોઈ તાત્કાલિક 112 પોલીસ હેલ્પલાઇનમાં ફોન કરતા 112ના ઇન્ચાર્જ અશોકદાન ગઢવી અને પાયલોટ હઝરુદ્દીન સુમરા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને એ સ્થળ પરથી બાળકને થરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યું. ત્યારે પ્રાથમિક સારવાર અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે બાળ રોગ વિભાગમાં ધારપુર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું અને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.